નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી તાલુકાના હુડલી ગામે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના રૂપે ભવ્ય ઉજવણી કરાઈ. આજરોજ હુડલી ગામે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર હુડલી ગામ રામમય બન્યું છે. ત્યારે રામજી મંદિરથી લઈને રામાપીરના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી અને ગામમાં દાતાના સહયોગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના દાતા છબાયા પરિવાર દ્વારા આ આયોજન કરાયું હતું અને હુડલી ગામમાં છબાયા પરિવાર દ્વારા ₹10 લાખનું દાન આપવામાં આવ્યું હતું. તેથી સમગ્ર હુડલી ગામ આનંદની લાગણી અનુભવે છે અને આખું ગામ રામમય બન્યું છે. ભગવાન શ્રી રામના જયઘોષ સાથે આનંદની લાગણી અનુભવે છે. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી. हाँ जी, मारू नाम है दिनेशभाई विठलभाई गेलाणी. अमरेली जिल्लाना धारी तालुकाનું ઉડલી ગામ છે અને આપણે અયોધ્યાની અંદર જે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે એની અંદર ઉડલીની અંદર પણ અમારી અંદર રામ મંદિરની જે આયોજન કરેલું છે, વિશાળ રેલીની અંદર રામ મંદિરથી રેલી શરૂ કરી છે અને રામાપીરના મંદિર સુધી, અને ગામની અંદર મહાપ્રસાદનો પણ આયોજન કરેલું છે. મહાપ્રસાદની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર અમે આયોજન કરેલું છે અને આયોજન મહાપ્રસાદના દાતા છે નાનાભાઈ જીવાભાઈ કરશનભાઈ સભાયા, ગામ હુડલી છે અને હાલ રહેવાસી સુરત છે. ત્યાર પછી હુડલીથી ચલાલાનો જે મેઇન રોડ છે, મેઇન રોડ ઉપર જે ગેટ બનાવવામાં આવ્યો છે એ ગેટ બનાવવાના દાતા પણ એ જ છે ભીખાભાઈ જીવાભાઈ સભાયા અને ગોવિંદભાઈ જીવાભાઈ સભાયા, પરસોત્તમભાઈ જીવાભાઈ સભાયા, જયંતિભાઈ જીવાભાઈ સભાયા અને નાનાભાઈ જીવાભાઈ સભાયા. આ પાંચેય ભાઈઓએ થઈને મિનિમમ ખર્ચ પ્રમાણે 10 થી 11 લાખ રૂપિયાનું દાન આપી અને હુડલીની અંદર મેઇન ગેટનું આયોજન કરેલું છે. ત્યાર પછીની અંદર અમારા ગામની અંદર આવા કાર્યક્રમો દર વર્ષે થયા જ કરે છે અને અમે એવી ગામજનો સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ દાતા અમને આવું દાન આપે તો અમને થોડો કામ કરવાનો પણ ઉત્સાહ રહે.